વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી કોલેજની માંગ હતી, જે કોલેજની રાજ્ય સરકારે 15,46,00,000 મંજૂર કરવામાં આવતા આજે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર હસ્તે કોલેજનું બાંધકામ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું। ભૂમિપૂજન કાર્યક્રમમાં લોકોની પાખી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને બોલાવીને સંખ્યા બતાવવામાં આવી। આ કાર્યક્રમમાં ખેડૂતો પોતાના પાક નુકસાનની રજૂઆત લઈને આવ્યા હતા, ત્યારે ભાભર તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો। અતિવૃષ્ટિથી ભાભર તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું, જેના માટે સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાભર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવે છે। હેક્ટરે 22,000ની જાહેરાત કરવામાં આવી। અધિકારીઓને સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો। અધિકારીઓ ચેમ્બરમાં બેસીને સર્વે કરવામાં આવે છે। ખેડૂતોના ખાતામાં 1,000 થી 3,000 સુધી જમા થયા છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ખેડૂતોના ખાતામાં નહિવત રકમ નાખીને ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છે, તેવો ખેડૂતોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે। જિલ્લા વાવ-થરાદમાં અને ભાભર પંથકમાં ભારે વરસાદને કારણે તારીખ 7/9/2025ના રોજ વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું હતું। વ્યાપક નુકસાનના કારણે ગુજરાત સરકારે સર્વે કરાવ્યું અને સર્વેમાં ખેતરે ખેતરે ફરીને ગ્રામસેવકોએ પેલું સર્વે કર્યું હતું અને ખેડૂતોને હૈયાધારણ આપી હતી કે તમને ટૂંક સમયમાં વળતર મળશે, પણ ઘણા સમય પછી વળતર આપવાની વાત થઈ છે ત્યારે ખેડૂતોના ખાતામાં માત્ર 1,000 રૂપિયા, 2,000 રૂપિયા, 3,000 રૂપિયા, 5,000 અને વધુમાં વધુ 6,000 થી 7,000 રૂપિયા આમ ખેડૂતોને વળતર આપીને મજાક મસ્કરી કરવામાં આવી રહી છે। તે દુઃખદ બાબત છે। ખેડૂતો ખૂબ રજૂઆત કરી રહ્યા છે। સરપંચ તરીકે મને રજૂઆત કરે છે અને આખો દિવસ ફોન આવે કે અમારા ખાતામાં 1,000 રૂપિયા, 2,000, 3,000 એટલે આના કરતાં ખેડૂતોને સહાય ના આપવી ખૂબ સારી એવું મારું માનવું છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મારી વિનંતી છે, સાથે સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ છે તેમને પણ મારી વિનંતી છે કે તમે ખેડૂતોને પૂરતી સહાય જે હેક્ટર પ્રમાણે અને નિયમ પ્રમાણે જે કરી છે તે પૂરતી આપો। હેક્ટરના 22,000 કર્યા છે તો 2 હેક્ટરના 44,000 કર્યા છે તે પૂરતા આપો, તેવી મારી ગુજરાત સરકારને વિનંતી છે। અને અમારા વાવ-થરાદના નવા જિલ્લાના ભાજપના નેતા અને ગુજરાત સરકારના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મારી વિનંતી છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબને પણ મારી વિનંતી છે કે બંને નેતાઓએ ખેડૂતોને વારે આપવું જોઈએ। સરકારને કહેવું પણ પડે કે ભાભર તાલુકાના જે આ ચાતરા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને જે 1,000 ને 2,000 ને 5,000 ખેડૂતોને નાખીને મજાક મસ્કરી થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકારની જે કિંમત છે તે ઘટી રહી છે અને સરકાર ખુદ જો ઉદ્યોગોના કરોડો રૂપિયા માફ કરી શકતી હોય તો ખેડૂતોને 44,000 રૂપિયા ખાતામાં કેમ આપી શકતી નથી? તે ખૂબ દુઃખદ બાબત કહેવાય। અને આ મોંઘવારીમાં ખેડૂતોને બિયારણ, ખાતર, ટ્રેક્ટર બધું મોંઘું છે અને અત્યાર સુધી કેનલોમાં પાણી પણ આપવામાં આવ્યા નથી, તો ખેડૂતોએ કેવી રીતે જીવવું એ પણ અત્યારે મુશ્કેલી છે। અને આવા મુશ્કેલીના સમયમાં 1,000 રૂપિયા, 2,000 રૂપિયા નાખીને ખેડૂતોને જો મજાક મસ્કરી કરવામાં આવે તો આ બાબતે આ વિસ્તારના બંને નેતાઓ શ્રી સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને સન્માનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ બંને નેતાઓને મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને ખેડૂતોને પૂરતું જે સરકારના નિયમ પ્રમાણેનું વળતર આપે તેવી મારી વિનંતી છે। અને સાથે સાથે ખાસ વિનંતી એટલા માટે કહું છું કે આવા વહીવટ કરવાથી આ ભાજપની જે ભગવા સરકાર છે તે પણ લજવાય, એવા ખેડૂતોને નજીવી સહાય કરીને આવી એના કરતાં તો ના આપવી ખૂબ સારી। અને 1,000 રૂપિયા તો ખેડૂતોને રોજના ખર્ચા છે, એમ 1,000 રૂપિયા આપીને તેની મજાક મસ્કરી ખેડૂતની ના કરી શકાય। અને આના માટે ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે દરેક ખેડૂતના ખાતામાં જે નિયમને નિર્ણય લીધો છે તે નિર્ણય પ્રમાણે જ હેક્ટરે 22,000 ને 2 હેક્ટરના 44,000 આપવા પડે તે વિનંતી સાથે ગુજરાત સરકારને વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।
આજે બાબર તાલુકાની અંદર નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું, કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને વર્ષોથી માગણી હતી જે 2018ની અંદર મંજૂર થયેલ કોલેજનું મકાન નહોતું, તો લોકોની માગણીને સરકાર સુધી પહોંચાડી અને સરકારે આજે 15 કરોડથી પણ વધુ રકમનું આજે બાબર તાલુકાની અંદર નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની અંદર આ મકાન ઊભું થઈ જાય અને લોકોની શિક્ષણ માટે કોલેજ તૈયાર થઈ જશે અને લોકોને ખૂબ ઉપયોગી થશે. એટલે આ વિસ્તાર વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.